વિકસિત ભારત યાત્રા જાપોદર ખાતે વિભાગીય નાયબ નિયામક ડોક્ટર સતીશ મકવાણા દ્વારા મુલાકાત તથા જિલ્લા હોસ્પિટલ સુરેન્દ્રનગર અને અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવેલી હતી। જન આરોગ્ય ક્ષેત્રે દેશની સાથે રાજ્યમાં આરોગ્ય ક્ષેત્ર વધુ સક્ષમ બનાવવાની દિશામાં એક ભાગીરથ પ્રયાસના ભાગરૂપે યોજવામાં આવેલા વિકસિત ભારત પાવામાં આજ રોજ પ્રાથમિક શાળા જાપોદર ખાને આવેલ વાત્રામાં વિભાગીય નાયબ નિયામક ડોક્ટર સતીશ મકવાણા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી। ગામના છેવાડાના સમુદાયના લોકો માટે યોજવામાં આવેલ હેલ્થ કેમ્પ દરમિયાન આવનાર સમુદાયના લોકોનું ટીબીના દર્દીઓનું વધુ સારવાર અર્થે રિકવર થાય તે અંગે નિક્ષય મિત્ર રજિસ્ટ્રેશન, હાઇપરટેન્શન, ડાયાબિટીસ, શીખતા મેલની તપાસ, આયુષ્માન કાર્ડ વિતરણ જેવી વિવિધ આરોગ્યની કામગીરીનું વિભાગીય નાયબ નિયામક દ્વારા અર્બન હેલ્થ સેન્ટર ઘરશાળામાં વિસ્તારમાં આવેલા રામદેવનગર ખાતે મમતા સેશનની મુલાકાત કરવામાં આવી હતી। ત્યારબાદ વિભાગીય નાયબ નિયામક દ્વારા મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગરની મુલાકાત કરી હતી। હોસ્પિટલના સિવિલ સર્જન ઉપરાંત ગાયનોકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન્સ, ઓર્થોપેડિક, ફિઝિશિયન, સાયકાટ્રિસ્ટ, માઇક્રોબાયોલોજિસ્ટ, પેથોલોજિસ્ટ જેવા નિષ્ણાંત તબીબો સાથે રિવ્યુ મીટિંગ કરવામાં આવેલી હતી। હોસ્પિટલ ખાતે ઓપીડી, ઇન્ડોર ડાયાલિસિસ, એનસીડી વિભાગ, ઓપરેશન થિયેટર, ન્યુટ્રિશન, રિહેબિલિટેશન સેન્ટર, એસએનસીયુ, બ્લડ બેંક, મેલ ફિમેલ વર્લ્ડ મુલાકાત લીધી હતી અને સૂચના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ સરકારની આરોગ્યલક્ષી યોજનાનો લાભ દર્દીઓને નિયમિત રીતે મળી રહે તે માટે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી। હોસ્પિટલ સ્ટાફને મળી વિવિધ વિભાગોના રજિસ્ટ્રેશનની ચકાસણી તેમજ કામગીરી અંગેની વિગતો જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તથા લેબર ઓટી રૂમની મુલાકાત લઈ સ્ટાફ નર્સ સુદંડ કામગીરી માટે માહિતગાર કર્યા બાદ બ્લોક હેલ્થ ઓફિસ વઢવાણ ખાતે આરોગ્ય અધિકારી સાથે સમીક્ષા બેઠકમાં જિલ્લા પંચાયત આરોગ્ય શાખા હેઠળ ચાલતા વિવિધ નેશનલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત થયેલ કામગીરી અધિકારીગણ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ। આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, RCHO, જિલ્લા ટીબી ઓફિસર, એપિડેમિક ઓફિસર, ક્વોલિટી મેડિકલ ઓફિસર, જિલ્લા મેલેરિયા ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર સાથે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ નોડલ ઓફિસર સાથે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસ્તુતિ સેવાઓ, બાળ રસીકરણ, કેમિલી પ્લાનિંગ, ટીબી મુક્ત ભારત કાર્યક્રમ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ન્યુટ્રિશન, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, રાષ્ટ્રીય કિશોરી સ્વાસ્થ્ય કાર્યક્રમ બાબતે સમીક્ષા કરવામાં આવેલ। કાર્યક્રમમાં ડોબીજી ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર PK વાસ્તવ, જિલ્લા RCH અધિકારી ડોક્ટર JM ગોસાઈ, CDMO ડોક્ટર CM પટેલ, જિલ્લા ક્ષય અધિકારી, તાલુકા અધિકારીઓ અને કર્મચારીગણ દ્વારા ખાસ ઉપસ્થિતિ રહી હતી અને આરોગ્યલક્ષી કામગીરી બાબતે વિભાગીય નાયબ નિયામકને માહિતગાર કરવામાં આવેલ હતા। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા, મમતા સેશન અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી। આ મુલાકાતમાં ખાસ અત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એક પણ લાભાર્થી કાર્ડ વગર વંચિત ન રહી જાય એ માટે ખાસ ભાર મૂક્યો। આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર ઓપીડી, આઈપીડી, ડિલિવરી, ઇવન બાળકો માટેના CMTC સેન્ટરની પણ મુલાકાત લેવામાં આવી। પરંતુ ખાસ CMTC સેન્ટર યોગ્ય રીતે કાર્યરત થાય, સાથે સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત મેક્સિમમ લોકો એનો લાભ લે અને મેક્સિમમ ક્લેમ થાય એ માટે ખાસ સૂચન કર્યા। ત્યાર પછી જિલ્લાના તમામ અધિકારીઓ સાથે એક મિટિંગનું આયોજન કરી ઓપીડી, આઈપીડી અને લોકોને વધુ સારી ગુણવત્તાસભર સેવાઓ મળી રહે તે માટે ખાસ સૂચનો અને માર્ગદર્શન આપ્યું। બ્યુરો રિપોર્ટ, સુરેન્દ્રનગર જનાદેશ ન્યૂઝ।